અમદાવાદના સરસોલી ગામમાં ખેડૂતની જમીનમાં ફેન્સિંગ દિવાલ મારતા પોલીસમાં રજૂઆત કરાઈ। ગોવિંદભાઈ પરમારે આ બાબતે જણાવ્યું કે અમારી વડીલોપાર્જિત જમીન તેઓ વર્ષોથી ખેતી કરે છે। તેમની જમીન નૈનપુર ચોકડીથી હલદરવાસ રોડ પર આવેલી છે। ગોવિંદભાઈ પરમાર ફરિયાદીએ આ બાબતે જણાવ્યું કે સરસોલી ગામમાં વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે, જેનો ખાતા નંબર 92 બ્લોક સર્વે નંબર 262/અ અને બ્લોક સર્વે નંબર 258 વાળી જમીન તેઓના કબજા ભોગવટામાં આવેલી છે। આ જમીનમાં વર્ષોથી તેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે તેમણે 16/1/2025ના રોજ સામાવાળા ધમકી આપી હોય, જે બાબતે તેઓએ કોર્ટમાં મને હુકમ મેળવવા દાવો દાખલ કર્યો છે। તમારા લોકોએ તેમની જમીનમાં ટ્રેક્ટરમાં સિમેન્ટના પાટિયા ભરી તેમની જાણ બહાર ફેન્સિંગનું કામ કરતા આ બાબતે તેઓએ સામેવાળા વ્યક્તિઓને રોક્યા હતા। સામેવાળા લોકોએ બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ જમીનમાં અમે સિમેન્ટની દિવાલ મારી કબજો લઈ લેવાના છે। સામેવાળા લોકો રાજકીય વખત ધરાવતા હોય અને પોલીસ સ્ટેશનમાં તેમના માણસો છે તેવી ધમકી આપી જમીનમાં કબજો લેવડાવવા પોલીસ સાથે રાખી ફેન્સિંગનું કામ કરતા અરજદાર ગોવિંદભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી। ગોવિંદભાઈ રામાભાઈ પરમાર। ગઈકાલે તમારી જમીનની શું ઘટના? અમારી જમીનમાં અમે જે વડીલો પાર્કિંગ જમીન હતી અમારી 1960માં રાખેલી મારા દાદાએ વડવાઓએ, એ જગ્યા જે અમારા જ ગામના ખેડૂત જે એમણે 17 જણાએ વારસાઈ કરાઈ અને એ જમીન 2018માં કોઈ મોદદના ભાઈને વેચી દીધી છે। અને 18માં વેચ્યા પછી અત્યારે એ લોકો કાલે આવ્યા, અમે કોઈ ઘરે હાજર નહોતા અને અમને જાડાઈ નહીં કરી કે એમને માપણી નહીં કરાય અને સીધા પાટિયા જ માર્યા છે। એટલે અડધા પાટિયા માર્યા છે। આજે અમે પાટિયા મારવા રોકીએ છીએ એમ કે ભાઈ હવે અમારે આટલા વર્ષોથી 65 વર્ષનો અમારો હક દાવો છે। વત્તા બીજું કે અમે કોર્ટમાં સ્ટે મૂક્યો છે મેં મારા નામથી ગોવિંદભાઈ રામાભાઈ પરમાર। મેં એમના ઉપર દાવો કર્યો છે। 18 જણને કદાચ આજે સમય અઠવાડિયા 10 દિવસ જેવું થઈ ગયું છે। અત્યારે એમને ત્યાં નોટિસ પણ પહોંચી ગઈ છે અને મુદતની તારીખ પણ અમને વકીલે આપી દીધી છે। ગઈકાલે શું ઘટના બની? ગઈકાલે ઘટના બની કે એ લોકો 2-3 ટ્રેક્ટર ભરી અને મજૂર લઈ અને વધારે જણા વત્તા 8-10 જેવા અમદાવાદના પોલીસવાળા હતા, એ લોકો અમને ડરાઈ ધમકાઈને કે તમે જતા રહો। અને અમારો જે બીજો જોડે 262 નંબર છે એ જગ્યામાં ફેન્સિંગ મારવા મળે છે। ભરતભાઈ રાવજીભાઈ પરમાર। ભરતભાઈ, આજે જમીનમાં ગઈકાલે શું ઘટના બની હતી અને સમગ્ર ઘટના વાત કેટલા સમયથી તમે વાવતા? આ જગ્યા તો મારા દાદાને વખતથી વાવીએ છીએ અમે। અને આ જમીનમાં એવું મેટર બને કે ગઈકાલે બધા બહાર હતા અને જે મોદજના લોકો છે જેમને જમીન રાખી છે એ અચાનક આવીને પાટિયા અહીંયા ઉતારીને પાટિયા મારવા લાગ્યા છે। જ્યારે અમારા જે હાજર હતા એ લોકોએ વિરોધ કર્યો તો 2-4 પોલીસવાળા હતા, એમને એમ થોડા ડરાઈ ધમકાઈ એમને પાછા કાઢી મૂકે છે। અને પછી જે જગ્યાથી ટ્રેક્ટર નીકળે એવું નથી કે જેના જમીનમાં અમારી એન્ટ્રી નહીં, એમાંથી પણ ટ્રેક્ટર કાઢીને લોકો આ ખેતરમાં આવ્યા છે। આ બાબતે શું કાર્યવાહી કરી તમે? આ બાબતમાં અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને કોર્ટમાં પણ દાવો કર્યો છે અમારા। સીતાબેન રાયસિંગભાઈ પરમાર। સીતાબેન, તમારી જમીનમાં શું ઘટના બની? અમારી જમીનમાં સાહેબ કાલે અમારે જોન બાર હતી, બાજુના વાળા લોકો આવ્યા અને અમારા ખેતરમાં ફેંચી મારવા માંડ્યા। અમે કોઈ ઘેર હાજર નહોતો। કેટલા સમયથી વાવતા હતા? અમે વર્ષોથી વાવીએ છીએ, અમારા વડીલો પાર્કિંગ જમીન છે।